જૂનાગઢ લોકસભા બેઠક માટે ભાજપ દ્વારા દરેક વિધાનસભામાં મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવ્યા છે। ત્યારે જૂનાગઢ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયને ધારાસભ્ય સંજય કોરડિયાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તદુપરાંત ભાજપના દરેક કાર્યકર્તાઓને ઘર ઘર સુધી પહોંચી જવા અને રાજેશ ચુડાસમાને જંગી બહુમતીથી જીતાડવા માટે દિવસ રાત જોયા વગર કામ કરવા માટેની અપીલ કરવામાં આવી હતી। હવે લોક સંપર્ક કરીને પ્રચાર શરૂ કરવામાં આવશે। લોકસભાની અંદર જૂનાગઢ વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન આદરણીય મેયર શ્રી ગીતાબેન પરમાર, આદરણીય અધ્યક્ષ શ્રી પુનિતભાઈ શર્માના વરદ હસ્તે કરવામાં આવ્યું। કાર્યકરોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત આજે આ કાર્યાલયનું ઉદ્ઘાટન છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આમ તો 365 દિવસ કોઈ પણ ચૂંટણી હોય કે ન હોય લોકોની વચ્ચે રહેતા હોય છે, પણ છેલ્લા એકાદ મહિનાથી પાર્ટીના કાર્યકરો ઘરે ઘરે સંપર્ક જઈ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો સંદેશો, અલગ અલગ મોરચાઓ દ્વારા અલગ અલગ કેન્દ્રની સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓની પત્રિકા ઘરે ઘરે જઈ લોકોને પહોંચાડવાનું કામ કરી રહ્યા છે। 86 જૂનાગઢ વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયનું આજે ઉદ્ઘાટન પ્રસંગ કે અમારી વચ્ચે ઉપસ્થિત ધારાસભ્ય ભાઈ શ્રી સંજયભાઈ, મેયર ગીતાબેન, પક્ષના નેતા કિરીટભાઈ, દંડક ભાઈ શ્રી અરવિંદભાઈ, મારા મહામંત્રીશ્રીઓ, વોર્ડ વિસ્તારમાંથી કોર્પોરેટરશ્રીઓ, સંગઠનની ટીમ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે જૂનાગઢ 86 વિધાનસભાના કાર્યાલયનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું।